હિન્દુ માને મુસલમાન માને સાહેબ, અને મેલડી છે ને સાહેબ, એ 5 ગાંડાને હાચવવા હારા હો. આ તમને એમ હોય કે રાજુભાઈ છે મેલડી મેલડી નહીં સાહેબ, એ 5 ગાંડાને હાચવવા હારા એક મેલડી નો હસવાય સાહેબ. આ ગાંડાને જમાડીને એક ઓરડામાં પૂરીને તાળું મારી દો એટલે માલપા ભલે ધમપસાડા કરે. એ આને તો પૂરો તો પૂરાય નહીં, બાંધો બંધાય નહીં. મેલડીનો માર્ગ સૂક્યા ને સાહેબ, પછી દુનિયામાં કોઈ તમારું બાવડું ન પકડે, પણ કોઈ ભૂવો એવો નથી કે તમારો દાણાનો જો હાથમાં લે. મેલડી ગાંડી થાય તો દુનિયા ગાંડી છે સાહેબ. પણ એ જેને હિન્દુ માને મુસલમાન માને, શું કામ ખબર છે સાહેબ? તમને એમ થાય કે જ્યાં હોય ને પ્રવીણભાઈ મેલડીની વાત નકરી વાતો મેલડીના જ વખાણ કરે, પણ સાહેબ સત્ય હોય ને હોનાને કોઈ દી કાટ ન ચડે સાહેબ. બહુ આંખે નહીં સાહેબ, આ નજીકનું સુરેન્દ્રનગર. જોકે માણા તો અત્યારે મરી ગયો છે, પણ હજી જઈને તમે કોઈ એમ કહો ને, નામ દો ને સાહેબ, મેલડીનું નામ પડે ને ત્યાં હજી સુરેન્દ્રનગર ધ્રુજે હો સાહેબ. આ મસાણમાં મેલડી બેઠી છે. હમણાં હું માંડવો કરી આવ્યો. એ સાહેબ અમે તો એક નવાઈ જોઈ. મેલડીનો માંડવો હતો ને, માણસને બાળવાની ખાટલીઓ માથે માણસો હાથમાં ડીસું લઈને જમતા હતા સાહેબ. હા, માણા એમ કે શમશાનમાં નહીં, મેલડી કે શમશાનમાં નો જમાડું તો હું મેલડી નહીં સાહેબ. એ સુરેન્દ્રનગરની માલપા સલીમ થઈ ગયો. આજની તારીખમાં કોઈ એમ કહ્યો સલીમ એટલે એમ કે કોઈ મેલડી વાળો જાય તે મોમેડિયન સાહેબ. એને બિઝનેસ સાહેબ આવા જૂના કપડા વેચવાનો હતો, પેન્ટ શર્ટ. ક્યાંય મેળો ભરાતો હોય ત્યાં જૂના કપડા લઈને વેચવા જાય. ક્યાંય ગુજરી બજાર ભરાતી હોય મંગળવારી રવિવારી, એ પોટકું લઈને સાહેબ સલીમ જૂના કપડા વેચવા જાય. પણ વાત ઈ કરવી છે સાહેબ, જેને 2 દીકરા ને 1 દીકરી હતી સાહેબ. 1 દીકરી હતી ને સાહેબ, એ સલીમની માથે પોતાના દીકરાને દવાખાનું આવ્યું, માથે કરજ વધી ગયું. પછી સલીમને રૂપિયા વાળા ધમકી મારી કે આટલા દીમાં રૂપિયા ન દઈ દે તો સલીમા દુનિયામાં તને રહેવા ન દઈ. છેલ્લે સાહેબ મોમેડિયન નો દીકરો ક્યાંય ન ગયો. એ મેઘલી અંધારી રાતે માણાનું સબ બળતું હતું, અને એક બાજુ મસાણી મેલડી મારી જગદંબા શમશાનમાં બેઠી હતી ને, ત્યાં જઈને માથે ઓલા જૂના કપડાનો બસકો હતો ને પડતો મેકી અને માં મેલડીની પાસે દંડવટ પ્રણામ કર્યો સાહેબ. જાતે